એનસીસી કેડેટ્સ દ્વારા જામનગરની સત્ય સાંઈ સ્કૂલ ખાતેથી ડ્રગ ફ્રી ઇન્ડિયા રેલીનું આયોજન કરાયું। 27 ગુજરાત બટાલિયન એનસીસી અને જામનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે એનસીસી કેડેટ્સ દ્વારા નશામુક્તિ અભિયાન અંતર્ગત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ખાતેથી ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે રેલીનું પ્રસ્થાન કરાવી કેડેટ્સને નશામુક્ત જાગૃતિ સંદેશ ફેલાવવા અભિનંદન પાઠવ્યા હતા। તેમજ હાલ સત્ય સાંઈ સ્કૂલ ખાતે ચાલી રહેલા એનસીસી કેડેટ્સ કેમ્પ વિશે પણ કલેક્ટરે કેડેટ્સ સાથે ચર્ચા કરી હતી। આશરે 400 એનસીસી કેડેટ્સ દ્વારા સત્ય સાંઈ સ્કૂલથી સેવા સદન થઈ સત્ય સાંઈ સ્કૂલ સુધી રેલીનું આયોજન કરી વિવિધ સ્લોગનોના માધ્યમથી ડ્રગ ફ્રી રાષ્ટ્રનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ શોભા નાયર, એડમિરલ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સચિન કૌશલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે. શિયાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.એમ. રામાણી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।